નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચોપાટીના ગેટની કામગીરી 1 મહિનાથી અટકી પડતા રોષ। મોડર્ન ગેટ બનાવવાની કાર્યવાહી ક્યારે શરૂ થશે, લોકોનો સવાલ। પોરબંદરની સાંઢિયા ગટરની કામગીરીમાં તંત્રની આવડતનો અભાવ। મહાનગરપાલિકાના અણઘડ વહીવટ કરનારા અધિકારીઓ સામે આક્રોશ। પોરબંદરના આદિત્યાણા ગામ નજીક અકસ્માત સર્જાતા યુવાનનું મોત। યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લઈ લેતા સર્જાયો હતો અકસ્માત। પોરબંદરના ફટાણાનો નામચીન શખ્સ અંતે રાજકોટની જેલમાં ધકેલાયો, તો સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને પણ જેલ હવાલે કરાયો। પોરબંદર શહેરમાં રમણીય ચોપાટી આવેલી છે। આ ચોપાટીના ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ બંને ગેટનું નવીનીકરણ હાથ ધરાયું હતું, જેમાં ₹1.25 કરોડના ખર્ચે મોડર્ન ગેટ બનાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। પરંતુ બંને ગેટ તોડી પાડ્યા બાદ 1 મહિનાથી કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે। ચોપાટીના બંને પ્રવેશ દ્વારે આવેલ ગેટ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા હતા અને આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી હતી, તેમજ ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા હતા। ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે સર્વે બાદ ₹1.25 કરોડના ખર્ચે બંને ગેટના સ્થાને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી બંને મુખ્ય ગેટ તોડી પાડવામાં આવ્યા છે। પરંતુ 1 મહિના બાદ પણ આ કામગીરી આગળ વધી નથી। અઠવાડિયાની સ્થિતિ યથાવત જોવા મળે છે। આથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે। દરરોજ ચોપાટી ફરવા જવા માટે પણ ફરીને જવું પડે છે, તો સ્વિમિંગ કરનારાઓને પણ મુશ્કેલી પડી રહી છે। આથી વહેલી તકે દરવાજાનું કામ શરૂ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સાંઢિયા ગટરનું સમારકામ ચાલી રહ્યું છે, જેમાં તેની ઊંડાઈ અને પહોળાઈ ઓછી કરી નાખવામાં આવી છે। ત્યારે હવે આ ગટરમાં સાંઢિયો નહીં પરંતુ સાંઢથી પણ બહાર નીકળી શકાય તેટલી ઊંડાઈ નથી કરવામાં આવી હોવાથી આવો ચમત્કાર કરનાર મહાનગરપાલિકા અણઘડ વહીવટ કરનારા અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોરબંદરના લોકપ્રિય રાજવીએ પોરબંદર નગરમાં વરસાદનું પાણી ભરાય નહીં તે માટે વર્ષો પહેલા સાંઢિયા ગટર બનાવી હતી અને આ ગટરની વિશેષતા એ હતી કે સાંઢિયો અંદર ઉતરી જાય તેટલી તે ઊંડી હતી, પરંતુ નગરપાલિકા તંત્ર અને ત્યારબાદ છેલ્લા 11 મહિનાથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ગટર કાળક્રમે પૂરી દેવામાં આવી છે। 1.5 વર્ષ પહેલા વરસાદના પાણી ભરાયા ત્યારે આ ગટરને ખોલવામાં આવી હતી અને ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું। હવે મહાનગરપાલિકાનું તંત્ર તેનું સમારકામ કરી રહ્યું છે, પરંતુ તેની પહોળાઈ અને ઊંડાઈ સાંકડી કરી નાખવામાં આવી છે, જેના કારણે અંદર હવે સાંઢિયો નહીં પરંતુ સાંઢ સમાઈ શકે તેવડી નાની કદની કરી નાખવામાં આવી છે। મહાનગરપાલિકા અણઘડ વહીવટ ચલાવતા અધિકારીઓ પાસે સ્વાભાવિક રીતે જ મહારાજાઓ જેવી દૂરંદેશી ના હોય અને દ્રષ્ટિ પણ ના હોય, જેના કારણે આગામી ચોમાસામાં પોરબંદર ફરી પાણીમાં ગરકાવ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે। માટે મહાનગરપાલિકાનું તંત્ર ગટર યોગ્ય ઊંડાઈની બનાવે તે ઇચ્છનીય છે। જૂના ફુવારા નજીક બાલુબા કન્યા વિદ્યાલય પાસે અને બિરલા હોલ સુધી સાંઢિયા ગટર છે। આ સાંઢિયા ગટર કાર્યરત થાય તો પોરબંદરમાં પાણીનો ભરાવો થાય છે તે કાયમી ધોરણે નિકાલ થાય તેમ છે, પરંતુ વખતો વખત ફરિયાદો અરજીઓ આપ્યા બાદ પણ કોઈ સચોટ કાર્યવાહી થઈ નથી તથા પોરબંદરની જીવાત ઘેરી સમાન સાંઢિયા ગટર 1.5 વર્ષ સુધી ખોદીને ખુલ્લી મૂકી દેવાઈ હતી। પરિણામે પોરબંદરની સ્થાનિક જનતાને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન કાયમી રહ્યો છે અને પોરબંદરની જાહેર જનતા હાલાકી ભોગવી રહી છે। પોરબંદર જનતા દ્વારા મહાનગરપાલિકાને અસંખ્ય વખત રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું। પોરબંદરની જનતા સાથે અલગ અલગ સંગઠન અને પાર્ટીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાના સાપ સૂંઘી ગયો હોય
તેમ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે અને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ઉપલા અધિકારી કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના આદેશોને ગોળીને પી જવામાં જાણીતું છે. હાલમાં સાંઢિયા ગટરનું સમારકામ થઈ રહ્યું છે, જેમાં અગાઉ સાંઢિયા ગટર 10 બાય 7 ફૂટની હતી, પરંતુ હવે મહાનગરપાલિકાએ તેને સાવ નાની અને સાંકડી કરી નાખી. આ સાંઢિયા ગટરને સ્ટ્રોમ વોટર ટેન્ક તરીકે કામ કરવાનું છે, જે ખરેખર ગેરવ્યાજબી અને પોરબંદરની જનતાને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે કોઈ પણ હિસાબે સાખી લેવાય તેમ નથી. સાંઢિયા ગટર એ સમગ્ર વરસાદી પાણીનો નિકાલ કરવાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સાંઢિયા ગટર બંધ હાલતમાં હોવાથી પરિણામે વરસાદ દરમિયાન પોરબંદરના અસંખ્ય વિસ્તારોમાં પાણી ભરાવો થઈ રહ્યો છે અને હવે જે તંત્ર દ્વારા વોટર સ્ટ્રોમ યોજના હેઠળ જે સાંઢિયા ગટરનું કામ ચાલી રહ્યું છે તે સ્થગિત કરી અને સમગ્ર પોરબંદરની જનતાને ન્યાય મળી રહે અને પાણીનો કાયમી નિકાલ થઈ જાય તે હેતુથી સાંઢિયા ગટરને તાત્કાલિક ધોરણે સાફ કરી અને કાર્યરત કરવામાં આવે, જેથી પોરબંદરનો સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણીનો ભરાવાનો કાયમી નિકાલ થઈ શકે. આ સાંઢિયા ગટરના કારણે વરસાદી પાણીનો સીધું કે ખાડી કે દરિયામાં જતું હતું, જે ગટર બંધ થઈ જતા તે નિકાલ બંધ થતા પોરબંદરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો ચોમાસા દરમિયાન ભરાવો થાય છે. તેથી કરોડો રૂપિયા સમારકામના ખર્ચ કર્યા પછી પણ ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય, તેના બદલે તંત્ર હવે વ્યવસ્થિત રીતે અગાઉની જેમ જ ઊંડી અને પહોળી ગટર બનાવે તેવી માંગણી ઉઠવા પામી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવેલ 200 થી વધુ આયુષ્યમાન કાર્ડના અપ્રુવલ મળી નથી, જેથી લઈને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસીજી સરકારી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ હોસ્પિટલમાં જ નવા આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં ઇમરજન્સી સારવાર માટે અનેક દર્દીઓ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવે છે, પરંતુ રજીસ્ટ્રેશન બાદ દિવસો સુધી તેમની અપ્રુવલ ન મળતી હોવાથી દર્દીઓ આયુષ્યમાન કાર્ડ પર સારવાર મેળવી શકતા નથી અને અમુક સારવાર તેમજ ટેસ્ટ ફરજિયાત પૈસા ખર્ચ કરવાની ફરજ પડે છે, જેથી પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિ દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરી હતી. મહોત્સવ સમિતિ પ્રમુખ પોરબંદર જિલ્લા પંચાયત કંડાવદરા અને અમારી સમિતિ ભાવસીજી હોસ્પિટલની અંદરમાં કાર્યરત હોય અને કામગીરી કરતા હોય. હાલમાં જે આયુષ્યમાન કાર્ડની જે કામગીરી જે સરકારશ્રીએ કાઢી છે એ બહુ સારી વખાણવા લાયક છે, પણ જે આયુષ્યમાન કાર્ડ એના સગા અને દર્દી માટે કઢાવતા હોય છે, પણ આયુષ્યમાન કાર્ડ અહીંથી અપ્રૂવ થતું નથી અને 15-20 કાર્ડ આવે છે અને હાલમાં 250 થી 300 પેન્ડિંગ છે. અને જે એના માટે સિટીક્સેન કે કોઈ પણ બહારની આરોગ્યને લગતી વસ્તુ કંઈ લેવાની હોય એ બહારથી લેતા હોય તો એ વસ્તુનો 24 કલાકની અંદરમાં એનું પેમેન્ટ પાછું મળે જો કાર્ડ આવી જાય તો, નહીંતર એને પૈસા મળતા નથી. કાં તો એને એવું કહેવું છે કે ભાઈ ગમે ત્યારે તમારું કાર્ડ આવે પણ તમે જે રોકડથી ખર્ચો કરો છો એ ખર્ચો તમને પેમેન્ટ પાછું મળી જાય ગમે ત્યારે કાર્ડ આવે, આવી સિસ્ટમ કરવી જોઈએ. અને મારું એક જ છે કે માન્ય જે આપણા મિનિસ્ટર છે કેન્દ્રીય મંત્રી જે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, આરોગ્યમાં વધારે પડતી ગરીબ માણસો જ આવતા હોય તો ગરીબ માણસો માટે કેટલી હેલ્પ કરી અને જે આરોગ્ય ખાતાને કહેવાનું હોય ત્યાં કહી અને આ સિસ્ટમ જો રેગ્યુલર કરાવે તો ગરીબ દર્દીઓને ફાયદો થાય ને કામ અમુક ઉકલી જાય ત્યારે કાર્ડ આવે છે. હાલ હોસ્પિટલમાં આવેલ આયુષ્યમાન કાર્ડ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવેલ 200 થી વધુ દર્દીઓના કાર્ડનું અપ્રુવલ પેન્ડિંગ છે, જેને લઈને આ દર્દીઓની સારવાર અટકી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દિવાળીના પર્વને યુનેસ્કોની સાંસ્કૃતિક ધરોહર યાદીમાં સ્થાન મળ્યું છે, ત્યારે પોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા રંગોળી અને દીપ પ્રાગટ્ય દ્વારા ઉજવણી કરાઈ હતી. આપણા દેશમાં સૌથી મહત્વના તહેવાર દિવાળીના પર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવતા સમગ્ર દેશભરમાં શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દિવાળીના તહેવારને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા પોરબંદરમાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય રંગોળી બનાવી તથા દીવડા પ્રગટાવીને આ ખુશીને વધાવવામાં આવી હતી. યુનેસ્કોની યાદીમાં દિવાળીને સ્થાન મળવાના સમાચાર મળતા જ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સભ્યોએ ચોપાટી પાસે આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય રંગોળી બનાવી
તથા દીપ પ્રગટાવીને નિર્ણયને આવકાર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાનની બોટ અવારનવાર ભારતીય દરિયાઈ સીમમાં ઘૂસી જતી હોય છે, ત્યારે આવી વધુ એક પાકિસ્તાનની બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ઝડપી પાડી છે. પાકિસ્તાનની બોટમાં સવાર 11 જેટલા ક્રૂ મેમ્બરોની ધરપકડ કરાઈ છે, ત્યારે સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે. SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની 99.99% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 27 જિલ્લાઓ 100% કામગીરી કરવામાં આવી છે. આ જિલ્લાઓ પોરબંદરમાં પણ સમાવેશ થાય છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશનો ગણતરીનો તબક્કો તારીખ 11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે રાજ્યભરમાં વિતરિત થયેલા ફોર્મ પૈકી માત્ર 1887 ફોર્મ મળવાના બાકી રહ્યા છે, એટલે કે ગણતરીના તબક્કાની 99.99% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગણતરીના તબક્કામાં રાજ્યના 27 જિલ્લાઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100% કામગીરી પૂર્ણ કરી છે, જેમાં પોરબંદર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે હાઇટ આધારિત પસંદગી કરાશે, જેમાં યુવા ખેલાડીઓ માટે આ હાઇટ હન્ટ પસંદગી પ્રક્રિયા તારીખ 18 અને 19 ડિસેમ્બરે કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓ તારીખ 1/1/2011 પછી જન્મેલા હોય તેવા ભાઈઓ અને બહેનો માટે હાઇટના આધારે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા તારીખ 18 અને 19 ડિસેમ્બર 2025ના રોજ સરદાર પટેલ રમત સંકુલ ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે, જેમાં તારીખ 1/1/2011 પછી જન્મેલા બાળકો જેમની ઊંચાઈ 163 સેન્ટીમીટર કે તેથી વધુ હોય તેવી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, અને તારીખ 1/1/2011 પછી જન્મેલા ભાઈઓ જેમની ઊંચાઈ 173 સેન્ટીમીટર કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ હાઇટ હન્ટના માપદંડો નિયમો અનુસાર જન્મ તારીખ, નિયત ઊંચાઈ ધરાવતા અને રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ જન્મ તારીખનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડના પુરાવા સાથે મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે સરદાર પટેલ રમત સંકુલ ખાતે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે, તેમજ વધુ માહિતી માટે રમતગમત કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આ વર્ષે ટેકાના ભાવની મગફળીના પોરબંદર તાલુકામાં વધુ 2 કેન્દ્ર મંજૂર થયા છે, જેમાં એક બગવદર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અને કોલીખડા નજીક બીજું કેન્દ્ર શરૂ કરાયું છે, ત્યારે બગવદર ગામે એક હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મગફળીના થપ્પા લાગી ગયા છે. તારીખ 9/11 થી બગવદર ગામે ટેકાના ભાવની મગફળીનું ખરીદીનું કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેના આજે 3જો દિવસ છે, જેમાં સૌપ્રથમ ખેડૂતોના હાથે શ્રીફળ વધેરી ભગવાન સૂર્યદેવ અને બગવદરમાં બિરાજમાન ભગવતી માં રનાદેને શ્રીફળ વધેરી અને મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બગવદર એક બડા પંથકનું મહત્વનું ગામ છે, જેથી આજુબાજુના તમામ ગામોના ખેડૂતોને અહીં ખૂબ જ સરળતા રહેશે. પ્રથમ દિવસે 125 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા, ત્યારબાદ 150 ખેડૂતોને હવે ટોકન આપવામાં આવે છે, અને હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મગફળીની ગુણીઓના થપ્પા લાગે છે, અને અહીંથી ટેકાના ભાવની મગફળીનો જથ્થો મજીવાણા ગોડાઉનમાં મોકલવામાં આવે છે. આજે ખેડૂતોના જણાવ્યા મુજબ બગવદર ગામે ટેકાના ભાવની મગફળી ખરીદવાનો સરકારે નિર્ણય લીધો છે, તો ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થશે, કારણ કે અહીં વધુ સમય રાહ જોવાની પડશે નહીં, અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બગવદર નજીક હોવાથી ખૂબ જ સરળતા રહેશે. પોરબંદર જિલ્લાના ઉટડા ગામ ખાતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, અને રવિ પાક હેઠળ પિયત તથા બિનપિયત ચણા પાક સફળતાપૂર્વક લઈ શકાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પોરબંદરના આદિત્યાણા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. રાણાવાવના આટીનેશમાં રહેતા ગુરગુટિયા મયુરભાઈ આલાભાઈ નામનો યુવાન બાઇક પર આદિત્યાણા નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં મયુરનું સ્થળ પર જ મોત થયું હતું. આથી તેના મૃતદેહને પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જેમાં પોલીસે કાર ચાલક સામે
ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના ફટાણા ગામે રહેતા નામચીન શખ્સ સામે છેલ્લે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની 2 ફરિયાદો દાખલ થઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવાયો હતો. આ શખ્સને ભાવસીજી હોસ્પિટલે લેવાતા ત્યાં શૌચાલયમાં પડેલ એસિડ પી ગયો હતો, જેની તબિયત સારી થઈ જતા તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના ફટાણા ગામે નવાવાસમાં રહેતા મહેશ ઉર્ફે ભોદરામા બથવાર સામે છેલ્લા ગયા અઠવાડિયામાં 2 પોલીસ ફરિયાદ થઈ હતી, જેમાં પાન ફાકીની દુકાન ધરાવતા રાજુ બુધા બથવારે મહેશ સામે દુકાન ચલાવવા માટે હપ્તો માંગ્યાની અને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે જ્યારે મહેશને પકડવા માટે ગઈ ત્યારે તેણે પોલીસની જીપ ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાખી પોલીસ કર્મચારીઓ સામે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી, જેથી પોલીસે આ ઈસમની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો. આ શખ્સને જેલમાંથી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે કોઈ કારણોસર સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેણે પ્રિઝનલ વોર્ડના ટોયલેટમાં પડેલ એસિડની બોટલમાંથી 1-2 ઘૂંટડા પી લીધા હતા, તેથી તેને સારવાર માટે બહાર લઈ જવામાં આવ્યો હતો અને હવે શિસ્ત વ્યાપક પગલાં લઈને તેને રાજકોટથી મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. આ ઈસમ સામે 1 ડઝન જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાથી અને પોલીસ પાર્ટી ઉપર પણ હુમલો કરી ચૂક્યો હોવાથી ખાસ જેલમાં કોઈ બખેડો થાય નહીં તે માટે રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સગીરા પર એક શખ્સે દ્વારકા લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસ ટીમ દ્વારા શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કરાયો છે. પોરબંદરમાં રહેતી સગીરાની માતાએ ગત અઠવાડિયે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિક્કી રોહિત કુરાણી નામના નાગરવાડામાં રહેતા શખ્સે તેની સગીર પુત્રીને મકાન અપાવવાની લાલચ આપી દ્વારકા લઈ ગયો હતો. ત્યાં લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી, બળજબરીથી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો, ત્યારે પોલીસે શખ્સને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીને જેલ હવાલે કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં કચરો નાખવા બાબતે એક આધેડ પર હુમલો થયો હતો, જે મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટ આકાશવાણીમાં નોકરી કરતા ગોવિંદ દુદાભાઈ સાદિયા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા તેના પિતા દુદાભાઈ સાદિયાના નિવાસ સ્થાને હતો, ત્યારે તેની પડોશમાં રહેતો મનસુખ દેવસિંહ સિંગરખિયા ત્યાં આવ્યો હતો અને કચરો નાખવા બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને ગોવિંદને કપાળ પર એક લાકડીનો ઘા મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ મનસુખ જતા જતા ધમકી આપતો ગયો હતો કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ કોઈ 108ને ફોન કરતા ફરિયાદીને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો સામે પક્ષે પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 2 માં રહેતા અને ફિશિંગ તથા બરફના કારખાનાને સંભાળતા મનસુખ દેવસિંહ સિંગરખિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો ત્યારે ગોવિંદ દુદા સાદિયાએ તેને બોલાવીને કચરો નાખવા બાબતે માથાકૂટ કરી હતી અને મનસુખના માથામાં છરીનો એક ઘા મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યા હતા, જે મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દક્ષાબેન જયંતિભાઈ રાઠોડ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચોપાટીના ગેટની કામગીરી 1 મહિનાથી અટકી પડતા રોષ. મોડર્ન ગેટ બનાવવાની કાર્યવાહી ક્યારે શરૂ થશે, લોકોનો સવાલ. પોરબંદરની સાંઢિયા ગટરની કામગીરીમાં તંત્રની આવડતનો અભાવ. મહાનગરપાલિકાના અણઘડ વહીવટ કરનારા અધિકારીઓ સામે આક્રોશ. પોરબંદરના આદિત્યાણા ગામ નજીક અકસ્માત સર્જાતા યુવાનનું મોત. યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લઈ લેતા સર્જાયો હતો અકસ્માત.
પોરબંદરના ફટાણાનો નામચીન શખ્સ અંતે રાજકોટની જેલમાં ધકેલાયો તો સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને પણ જેલ હવાલે કરાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.